પછી તો પોગી ગયા ભાઈના કુળદેવીએ અને પછી બોલાવી દીધી બાકાશીકી સોડાની ને અને વેફરની ને બધું. પીયુબેન લઈને ગયા વેફર, પછી ખાધી આપણે વેફર. ત્યાં તો આવી ગયા ભાભીના ઘેરે, ત્યાં તો બધા જમવાનું બનાવતા હતા. પછી તો શું અમે ગયા કે ભાભીના ઘરે, ત્યાં તો પછી નાનું હતું ઘર હતું પણ બહુ મસ્ત હતું. પછી આપણે તો ભાઈના છોકરા સાથે ઘડીક રમી લીધું. ત્યાં તો મીતુબેન બેઠી ગયા લેસન કરવા, ઘરે કરવાનું કે એટલે બર પડે પણ ત્યાં બેઠી ગયા. પછી આવી ગયા ફરીથી પાછા બેન પાસે હતા. બેન કાંક સુપાવા માંડ્યા તો મેં વિડીયો બનાવી લીધો. બેન કે મૂકતી નહીં પણ મેં મૂકી દીધો. પછી તો આવી ગયા શેરુના વાળ ઉતરાવા, કારણ કે એની વાળની માનતા હતી. પછી તો આવી મમ્મી મામાએ આપી દીધા કપડાં. ત્યાં તો શેરુબેન મેં પહેરી લીધા, શેરુભાઈએ. પછી આવી ગયા જમવા, જમીને પછી હું તો નીકળી ગઈ બહાર ઘા પાછી, કેમ કે જવાનું હતું ઘરે. ત્યાં તો ભાઈ મિની પોપટ દેખાઈ ગયા તો એનો એ વિડીયો બનાવી લીધો મેં તો. પછી નીકળી ગયા બહાર નીકળ્યા તો ભાભી આમથી આમ બે ભાભીઓ ફરે છે. ત્યાં તો જોઈતા એક ભાભી તો વાળ બાંધવા માંડ્યા, એના ઘડીક સારા પાડી લીધા. એને ખબર નથી કે હું વિડીયો બનાવ્યો. ત્યાં તો ખબર પડી તો હાથ ઓછા કરવા માંડ્યા, બોલાવે બાકા શીખ્યો ભાભી તો મારા. પછી તો શું ગળી ગયા ઘરમાં અને જવાનું હતું ઘરે, એટલે તો આપણે શાકભાજી લેવા આવી ગયા ભાભીના ઘરમાં. બાય બાય.